जय श्री कृष्ण, जय माताजी અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? આજે હું તમારા બધા માટે લઈને આવી ગઈ છું એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી। તેમાં આપણે આ નાસ્તો શેમાંથી બનાવવાનો છે અને આપણે સાથે ચટણીની રેસીપી પણ સરસ જોવાની છે। આ ચટણી આપણે શેમાંથી બનાવવાની છે તે બધી જ રેસીપી અહીં આપણે આપેલી છે। જો તમારે નાસ્તામાં એકદમ સરસ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થયું હોય ને તો એકવાર તમે આ નાસ્તો જરૂરથી બનાવજો, તમને ખાવાની ખૂબ જ મજા પડશે। અને આ નાસ્તામાં આપણે એક પણ ટીપું તેલનો ઉપયોગ કરવાનો નથી અને આ નાસ્તો માત્ર 30 જ સેકન્ડમાં સરસ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે નાસ્તો બનાવવાની સરસ શરૂઆત કરી લઈએ। આ નાસ્તો આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી સરસ બનાવવાનો છે। તો મેં અહીંયા એક સૂકેલું નાળિયેર લીધું છે। જો તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો ખૂબ જ સારી વાત છે। મેં અહીંયા સૂકેલું નારિયેળ લીધું છે। તે નારિયેળને આપણે આવી રીતના સ્લાઇડમાં સરસ કટ કરી લઈશું। બધા જ નારિયેળનું મેં આવી રીતના સરસ કટ કરી લીધું છે। તમે આ નાસ્તો તમારા બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો તેને પણ ખૂબ જ ભાવશે, કારણ કે તે આ એકદમ સરસ ઓછા તેલમાં સરસ બનેલો છે। ત્યાર પછી આપણે સ્લાઇડ છે તેને એકદમ ફૂલ ગરમ પાણીમાં સરસ નાખી દેવાની છે। પાણી તમારે વધારે ગરમ રાખવાનું છે। ત્યાર પછી આપણે તેને ઢાંકીને રાખી દઈશું। અહીંયા મેં એક વાટકો ભાત લીધા છે। આપણે આ કાચા ભાતમાંથી જ નાસ્તો બનાવવાનો છે, તો પણ આપણે ભાતને ઓવરનાઇટ પલાળવાના નથી। ભાતને સરસ 2 પાણીએ ધોઈ અને આપણે જે ટોપરાની સ્લાઇડ કરેલી હતી ગરમ પાણીમાં નાખેલી હતી તેમાં જ આપણે ભાતને પણ સરસ પલાળવા માટે રાખી દઈશું। તો 5 થી 10 મિનિટ માટે આપણે ભાતને સરસ પલાળવા માટે મૂકી દઈશું। ત્યાર પછી આપણે એક કડાઈમાં થોડું અમથું તેલ લઈશું। આપણે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરવાનો છે, એટલે એકદમ સરસ 2 ચમચી જેટલું તેલ લીધું છે। મેં અહીંયા ચણાની દાળ લીધી છે। ત્યાર પછી આપણે તેમાં સૂકેલું મરચું, લસણ અને આદું નાખીશું। આમાં આપણે એકદમ સરસ ધીમો તાપ રાખવાનો છે। તેલ ઉકળી ન જાય તેનું ખૂબ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ વસ્તુ બધી આપણે ખાલી રોસ્ટ કરવાની છે, તમારે એને ખૂબ પકાવવાની નથી। ત્યાર પછી આ બધી વસ્તુ સરસ થોડી એકદમ સરસ રોસ્ટ થઈ જાય ને ત્યાર પછી આપણે એક તેમાં કાપેલું ટમેટું નાખીશું અને ટમેટાને થોડી વાર માટે આપણે ચડવા દઈશું। ત્યાર પછી આપણે જો ટમેટાને આવી રીતના એકદમ સરસ સાઈડમાં કરી લઈશું, જેથી કરીને જે તેલ છે તે સરસ એકદમ નીતરી જશે। હવે આપણે આ ટમેટાને એકદમ સરસ ક્રશ કરવાના છે, એટલે તેલનો ભાગ સરસ કઢાઈમાં જ રહી જશે। તમારે હવે આ બધું સરસ ક્રશ કરી લેવાનું છે અને આ ક્રશ કરવા માટે અમે થોડું અહીંયા પાણી નાખ્યું છે। ત્યાર પછી જે કઢાઈમાં તેલ હતું તેમાં જ આપણે થોડું જીરું નાખીશું અને મીઠો લીમડો નાખીશું અને જે આપણે ટમેટાને ક્રશ કરેલું હતું ને તે બધું તેમાં ક્રશ કરી અને નાખી દઈશું। થોડી વાર માટે ઉકળવા દઈશું। સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું નાખી દઈશું। તો આપણી મસ્ત મજાની સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે। અને તમે મારો આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને આ રેસીપી કેવી લાગી છે તે પણ જણાવજો। ચાલો આપણી સરસ ચટણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સાઈડમાં રાખી અને આપણે જે ટોપરું અને ચોખા પલાળેલા હતા તેને સરસ ચેક કરી લઈશું। તો આપણા મસ્ત મજાના જો ચોખા સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે તે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે ચોખા અને જે ટોપરું તે સાથે જ એકદમ સરસ ક્રશ કરી લઈશું। આપણે જ્યારે આ ક્રશ કરીએ ને ત્યારે તેમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી, એમનેમ જ સરસ ક્રશ કરવાનું છે। જે આપણું સરસ એકદમ મસ્ત મજાનું પીસાઈ ગયું છે। હવે આપણે તેમાં મેં અહીંયા અડધી વાટકી જેટલી છાશ લીધી છે, તમે તેમાં દહીંનો ઉપયોગ પણ સરસ કરી શકો છો। ત્યાર પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને આપણો નાસ્તો લાંબા સમય સુધી સોફ્ટ રહે એના માટે મેં અહીં છાશ લીધી, તમે તેની જગ્યાએ પાણી પણ સરસ નાખી શકો। ત્યાર પછી અડધી ચમચી મેં ખાવાનો સોડા નાખ્યો છે, તમે ઈનો નાખો ને તો પણ ચાલે। ત્યાર પછી એમાં 2 ટીપા જેટલું સરસ તેલ નાખવું, જેથી કરીને આપણે સોડા સરસ ફૂટી જાય। તો આપણું બેટર મસ્ત મજાનું સરસ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલાઈ ગયું છે। હવે આપણે તેલનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી, એટલે તેલ વગર જ આપણે નોનસ્ટિક કઢાઈમાં બેટરને એકદમ સરસ આવી રીતના પાથરી દઈશું। જો તમે જોઈ શકો છો મેં ખાલી બેટરને પાથર્યું ને ત્યાં જ એકદમ સરસ જાડી અને એકદમ સરસ જો બબલ્સ પડવા માંડ્યા છે। આપણે તેને બીજી સાઈડ સરસ પલટાવી લઈશું, તો એકદમ સરસ જાળીવાળા આપણું પહેલું પીસ મસ્ત મજાનું જો 30 જ સેકન્ડમાં સરસ ચડી જશે। તમે જોઈ શકો છો કેટલું સરસ સોફ્ટ અને એકદમ સરસ જાળીદાર આપણું પહેલું પીસ સરસ બનીને સરસ તૈયાર થઈ ગયું છે। તો તમે બધા હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો એકવાર જરૂરથી બનાવજો। આ નાસ્તો બનાવવામાં આપણે 30 જ સેકન્ડનો સમય લાગે છે સરસ। જો તમે ટોપરું કાપવામાં અને ભાત પલાળવામાં 10 મિનિટ લાગશે, પણ જ્યારે તમે આ બનાવશો ને ત્યારે 30 સેકન્ડમાં સરસ બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના બધા જ પીસ સરસ તૈયાર થઈ ગયા છે અને ચટણી સાથે મેં સરસ સર્વ પણ કરી દીધા છે।
તમે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમારે જો વહેલો બનાવી લીધો હોય ને તમે સાંજે ખાઓ ને તો પણ આવો જાઓ સરસ સોફ્ટ જ રહેશે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી. આવજો.